સંજેલીમાં ટીબીઈઓ કચેરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। કચેરીમાં પૈસા વિના કામ થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંજેલીના પ્રમુખે આક્ષેપ કર્યા છે। મુકેશ રાઠોડે વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યા છે। સર્વિસ બુકથી નિવૃત્તિની ફાઇલ સુધી રૂપિયાની માંગણી કરવામાં આવે છે। શિક્ષકો પાસે 5,000 થી લઈને 70,000 રૂપિયા સુધીની માંગણીનો આક્ષેપ અહીંયા કરવામાં આવ્યો છે। મુકેશ રાઠોડે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે। શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત પર ઉઘરાણીનો આરોપ છે। મહામંત્રી દિનેશ ભુરિયા, નોડલ ઓફિસર રોહિત પટેલ ઉપર પણ આરોપ લાગ્યો છે। શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય, જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ, જેની અંદર 9, 20 અને 31 આ ઉચ્ચતર પગાર ધોરણની સર્વિસ બુકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય, એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભુરિયા અને રોહિતભાઈ પટેલ, જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે 5,000 રૂપિયાની માંગણી કરે છે અને એનું એરિયસ કાઢવા માટે, દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને 2-4 મહિના વીતી ગયા હોય અથવા 1 વર્ષ થઈ ગયું હોય તો 1 વર્ષનો જે ચૂકવણીની નાણાં નીકળતા હોય એ એરિયસના એ કાઢવા માટે પણ એ 10% રકમ લેતા હોય છે। જે વ્યક્તિઓ હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે, દાખલા તરીકે અત્યારે 31/5/2025ના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ 15 જણા રિટાયર થવાના છે, સેવાનિવૃત્ત થવાના છે। એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે એ આધારે પૈસા લેતો હોય, 30,000થી માંડી અને 70,000 રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે।